વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ રાજકોટ કાગવડ ખોડલધામમાં મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને રાજકોટ એસપીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે। ખોડલધામ શોભાયાત્રા અંગે આ જાહેરનામામાં ઘણો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટથી કાગવડ જતા હાઈવેને વન વે કરવામાં આવ્યો છે અને મહોત્સવ દરમિયાન 17 થી 21 સુધી ભક્તો પાસે કોઈ પણ ટોલ ટેક્સ લેવામાં નહીં આવે તેવું આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ખોડલધામ મહોત્સવને લઈને રાજકોટ એસપીએ જાહેરનામું બહાર પાડ્યું છે। આમાં કહેવામાં આવ્યું છે કે જે 17મી થી 21 તારીખ સુધી ખોડલધામ મહોત્સવ યોજાઈ રહ્યો છે, તે ખોડલધામ મહોત્સવમાં જનારા શ્રદ્ધાળુઓ પાસેથી 17 થી 21 જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લેવામાં આવે। મહત્વપૂર્ણ છે કે લાખોની સંખ્યામાં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો ઉપસ્થિત રહેવાના છે, આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે પહોંચવાના છે। ત્યારે રાજકોટ કાગવડ ખોડલધામ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, તેને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો આ તરફ એસપી દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। ઘણી બધી તૈયારીઓમાં સુરક્ષાની તૈયારી ખૂબ જ અનિવાર્ય છે અને આ સુરક્ષાની તૈયારી રૂપે કહેવામાં આવ્યું છે કે જે 17 થી 21 તારીખ સુધી જતા વાહનો છે, આ વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં નહીં આવે। રાજકોટથી કાગવડ જતા હાઈવેને વન વે કરવામાં આવ્યું છે અને મહોત્સવ દરમિયાન 17 થી 21 સુધી ભક્તો પાસે કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ ઉઘરાવવામાં નહીં આવે। તો 21 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ખોડલમાનું મંદિર છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવી એક શક્યતા પણ સેવાઈ રહી છે। તેના માટે જ આજથી અને કેટલાય દિવસો પૂર્વેથી આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ કોઈ પણ ચૂક ન થાય તેના માટે પણ પોલીસ દ્વારા કેટલીક તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ મહોત્સવમાં ભાગ લેવા માટે જે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાના છે, આ શ્રદ્ધાળુઓને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટેની પણ મંદિર પરિસર દ્વારા અને પોલીસ દ્વારા સુરક્ષા કરવામાં આવી છે, વ્યવસ્થા કરવામાં આવી છે। આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, તૈયારીના ભાગરૂપે કેટલાક સેવા આપવા માટે પણ સૌ પ્રથમ જઈ રહ્યા છે। આવતીકાલથી આ મહોત્સવની શરૂઆત થઈ રહી છે। 17, 18, 19, 20 અને 21 આમ 5 દિવસ સુધી કેટલાક અનેકવિધ કાર્યક્રમો આ મંદિરમાં યોજાવાના છે અને ખાસ કરીને જે મહત્વનો કાર્યક્રમ છે તે કાર્યક્રમ રહેશે 21મી તારીખે, એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે। આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો કાગવડ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે અને આ તમામ લોકોને સુવ્યવસ્થિત રૂપે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો મોકો મળે। કોઈ પણ અનિચ્છનીય બનાવ આટલી મોટી જનતાને જોઈને, આટલી મોટી જનમેદનીને જોઈને ન બને તેના માટે તૈયારી પ્રારંભ થઈ રહ્યો છે। 5 દિવસનો મહોત્સવ છે, ત્યારે મહોત્સવના મોભી કે જેને આખું સપનું છે, જેને આખું સપનું છે એવું તો હવે સાકાર થઈ ગયું છે, એવા નરેશભાઈ પટેલ આપણી વચ્ચે છે। તેમની સાથે જ વાત કરી। નરેશભાઈ, તૈયારીઓને આખરી ઓપ પર કેવી તૈયારીઓ ચાલી રહી છે? બહુ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે। અમારી લગભગ 27 કમિટી છે, કમિટીમાં બધા અત્યારે કોઈ હાજર નથી, બધા કમિટીના પોતપોતાના કામ કરી રહ્યા છે। ખાસ કરીને અત્યારે મુખ્ય સ્વયંસેવકની આજ મિટિંગ હતી, 15,000 જેટલા સ્વયંસેવકો અહીંયા હાજર થઈ ગયા છે અને એના માટે રસોડું પણ આજે ચાલુ કરી દેવામાં આવ્યું છે। આવતીકાલથી જે પ્રોગ્રામ છે, રાજકોટથી આખી જે લોકો શોભાયાત્રા તરીકે મા ખોડલને લઈને જે આખું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એ કેવું આયોજન છે? આવતીકાલે આખા સૌરાષ્ટ્રમાંથી ખૂણે ખૂણેથી 21 મૂર્તિઓ જે અહીંયા પધરાવવાની છે, એ શોભાયાત્રાના ભાગરૂપે અહીંયા પહોંચી વળશે। હું વાત કરું રાજકોટની, તો રાજકોટમાં શોભાયાત્રાનો માહોલ ખૂબ જ મોટો છે, એટલે અત્યારે ગણતરી અમારી એવી છે કે લગભગ 40 કિલોમીટરની આ શોભાયાત્રા એક સાથે હશે અને એ પણ પોતાનો એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। બીજા શું રેકોર્ડ થવાના 5 દિવસની અંદર? 3 રેકોર્ડ મહત્વના થવાના છે। એક છે યજ્ઞકુંડ, 1008 એક જ સમાજના લોકો બેસીને યજ્ઞ કરે। બીજો છે મા ખોડલનો રથ 4000 ગામમાં પરિભ્રમણ કરી 1.5 લાખ કિલોમીટર વધારે અંતર કાપીને અહીંયા આજે આવતીકાલે પહોંચશે। ખાસ મહત્વની વસ્તુ, 50 લાખથી પણ વધુ પાટીદારો અહીંયા ભેગા થવાના છે। ત્યારે અમારા માધ્યમથી, વીટીવીના માધ્યમથી તમે આખા સમાજને શું અપીલ કરવા માંગો છો? આવતીકાલથી 5 દિવસનો મહોત્સવ શરૂ, તમારી અપીલ બહુ મહત્વની હોય છે, શું અપીલ કરવા માંગો છો? હું સમગ્ર લેવા પટેલ સમાજને અપીલ કરું છું કે સ્વયં અને શિસ્ત એ લેવા પટેલ સમાજની એક ઓળખ છે, તો એ બિલકુલ પૂરી પાડે અને આ માતાજીનો જે મોટો યજ્ઞ અમે કરવા જઈ રહ્યા છે એમાં પૂરેપૂરો સાથ સહકાર આપી અને બધા લેવા પટેલ સમાજ 5 દિવસ માટે જે પણ એનું કામ હોય, કામ પણ મૂકી શકાય એમ હોય તો મૂકીને પણ આ મહોત્સવની અંદર ભાગ લે।
નરેશ પટેલે બહુ મહત્વની વસ્તુ કરી લેવા પટેલ સમાજ માટે કે તમારું કામ હોય તો મૂકવું પડે તો મૂકી દેજો, પણ આ મા ખોડલના આશીર્વાદ લેવા જરૂર પધારજો. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અનિરુદ્ધ નકુમ, કાગવડ. તો લેવા પટેલ સમાજની નવી પરિકલ્પના સ્વરૂપે ખોડલધામ માં મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રસોડામાં જે લોકો શ્રદ્ધાળુઓ ત્યાં ઉપસ્થિત રહેશે, આ તમામ લોકોને પ્રસાદ પીરસવા માટે જે તૈયારીઓ અત્યારે થઈ રહી છે તે આપ જોઈ શકો છો. મોટા પ્રમાણમાં લોકો સારી રીતે ભોજન આરોગી શકે અને શુદ્ધ ભોજન આરોગી શકે તે માટેની તૈયારીઓ રસોડામાં થઈ રહી છે અને આ જ સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. મહત્વપૂર્ણ છે કે દિવ્ય અવસર કાગવડમાં આવ્યો છે અને આ જ દિવ્ય અવસરમાં ભાગ લેવા માટે જ્યારે દૂર દૂરથી લોકો આવવાના છે, શ્રદ્ધાળુઓ જ્યારે પોતાની માની પ્રાણ પ્રતિષ્ઠામાં આવવાના છે, ત્યારે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેના માટે પણ આ વ્યવસ્થાપકોએ તૈયારીઓ કરી લીધી છે. તમામ પ્રકારની તકેદારીઓ પણ રાખવામાં આવી છે. અત્યારે મંદિર પરિસરમાં આપ જોઈ શકો છો, ન ફક્ત આ મંદિર પરિસરના લોકો કે પછી વ્યવસ્થાપકો, પરંતુ જે શ્રદ્ધાળુઓ હોય છે તે પણ સ્વેચ્છાએ સેવા આપવા માટે આ મંદિરમાં અત્યારે આવતા હોય છે. VTV સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અત્યારે રાજકોટના કાગવડથી આપણી સાથે જોડાઈ ગયા છે. ત્યાં તૈયારીઓ કેવી છે આજના સ્વરૂપે તે વિશે આપણે વાતચીત કરીએ. અનિરુદ્ધ, ખાસ કરીને આપણે પૂછવા માંગીશું, આવતીકાલથી સમગ્ર કાર્યક્રમ શરૂ થશે, સમગ્ર મહોત્સવ શરૂ થશે ખોડલધામમાં. ખાસ કરીને કાગવડમાં અત્યારે તૈયારીઓ કેવી જોવાઈ રહી છે? આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાના છે, કેવા પ્રકારની તૈયારીઓ અને ત્યાં માહોલ અત્યારે કેવો જણાઈ રહ્યો છે? સંજીવની, આવતીકાલથી મા ખોડલનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ શરૂ થઈ રહ્યો છે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે આખું જે અત્યારે રસોડું ઊભું કરવામાં આવ્યું છે, 5 દિવસની અંદર 50 લાખથી પણ વધુ લોકો અહીંયા ઉમટી પડવાના છે. તેના માટેની તમામ તૈયારીઓને એક આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે તમે આખો માહોલ કે અત્યારથી જ રસોડાની અંદર ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. નરેશ પટેલ હજી હમણાં તમામ આખી વસ્તુનું નિરીક્ષણ કરીને અહીંથી તેઓ રવાના થયા છે. ત્યારે આખો જે માહોલ છે, તમે ગાંઠિયા, ગુંદી, તમે આખો માહોલ, રસોડાનો માહોલ કે 50 લાખથી પણ વધુ લોકો અહીંયા ઉમટી પડવાના છે. ત્યારે અત્યારથી તૈયારીઓને ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તમે આખો માહોલ જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં ગાંઠિયાઓ બની રહ્યા છે. 6 લાખથી પણ વધુ એક ડીશો આવી ગઈ છે કે જે લોકોને ભોજન આપવામાં આવશે. તમામ પ્રકારના હજારોની સંખ્યામાં કારીગરો પણ અહીંયા ઉમટી પડ્યા છે. ત્યારે તમે આખો માહોલ જોઈ શકો છો કે આખું જે તૈયારી છે ભોજન સમારંભની, એ કેવા પ્રકારની આખી ભોજન સમારંભની તૈયારી કરી. ત્યારે અહીંના ઇન્ચાર્જ આપણી વચ્ચે છે, તેની સાથે વાત કરી કે આખી તૈયારીને કેવી રીતે આખરી આપવામાં આવી રહ્યો છે, કેવું ભોજન બનાવવામાં આવી રહ્યું છે. જય મા ખોડલ, અત્યારે એક સરસ મજાની અમે એક ભોજનશાળા બનાવેલી છે. તેમાં 100 કાઉન્ટરથી 50 કાઉન્ટર લેડીઝ, 50 કાઉન્ટર જેન્ટ્સ અને સ્વયંસેવકના અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરેલ છે. કોઈને પણ જમવામાં, પ્રસાદ લેવામાં અવ્યવસ્થા ન થાય એવા 6000 સ્વયંસેવકની આખી ટીમ, માતાના ભક્તોની ટીમ સાથે બધાને અમે પ્રસાદ પીરસવાના છીએ. 17 થી 20 તારીખ સુધી બધાને બપોરે પ્રસાદ અમે આપવાના છીએ. પ્રસાદની અંદર 2 મીઠાઈ હશે, શાક, દાળ, ભાત, શાક સંભારા, છાશ અને દાળ ભાત. આના અલગ અલગ કાઉન્ટર, બધાને કોઈ અવ્યવસ્થા ન થાય એવી રીતે અમે આખું ભોજનશાળાની વ્યવસ્થા કરેલ છે. તો બધાને સરસથી કોઈને ટાઈમ ન લાગે એવી રીતે અમે જમણવાની વ્યવસ્થા કરેલ છે. ભોજન સમારંભની અંદર 5 દિવસની અંદર કેટલા લાખ ભક્તો ભોજનનો લાભ લેશે? અત્યારે આજે તો સ્વયંસેવકોની વ્યવસ્થા છે. આજે કાલથી અમે કહીએ છીએ 5 લાખ લોકો કાલે અહીંયા પ્રસાદ લઈ શકે એવું અમને ધારણા છે. ફિગર તો અત્યારે નહીં કહી શકીએ, પણ ત્યાં એવી ધારણા છે. એમ દરરોજ 2, 4, 5 લોકો જમશે એવી વ્યવસ્થા કરેલી છે. સંજીવની, બહુ સરસ વસ્તુ છે કે હજારો લોકો રોજ અહીંયા જમશે. ત્યારે તમે જોઈ રહ્યો છો જે લોકોને આખું જે પેકેટ આપવામાં આવવાના છે આવતીકાલથી, જે પ્રસાદ રૂપે ગાંઠિયા છે, જલેબી છે, જે અહીંયા દેવામાં આવે છે. તમે અહીંયા બીજા પણ અન્ય કાઉન્ટર છે, સ્વયંસેવકો 16,000થી પણ વધુ સ્વયંસેવકો અહીંયા જોડાઈ ગયા છે અને આ આખી ભોજન વ્યવસ્થા છે, લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટેનું પૂરેપૂરું એક આયોજન કરવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે આખું જે માહોલ છે, પટેલ સમાજના 50 લાખથી પણ વધુ પાટીદાર અહીંયા કાલે આવતીકાલથી રોજ લોકોનો ઉમળો જમવાનો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગુંદી તૈયાર થઈ રહી છે આખી, જે લોકો પ્રસાદ તરીકે લોકોને આપવામાં આવશે. મા ખોડલને વધારવા માટે પટેલ સમાજની અંદર એક અનેરો ઉત્સાહ જોવામાં આવશે અને આવતીકાલે સવારે 5:30 વાગે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડથી એક શોભાયાત્રા
માની પ્રતિષ્ઠા લઈ અને કાગવડ માટે આવશે, જે આખો રોડ વન વે કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની જુનાગઢ હોય, ભાવનગર હોય, તમામ લોકોથી લોકો અહીંયા ઉમટી પડશે અને આવતીકાલે 5 થી 10 લાખ ભક્તો અહીંયા તમે ઉમટી પડશે. જ્યારે આ બધું તમે જો કેવા પ્રકારના ચૂલા બનાવવામાં આવ્યા છે, કેવા પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં શાકભાજીઓ પણ અહીંયા ટ્રકો ને ટ્રકો ઠલવાઈ રહ્યા છે. અને આ એક બહુ મહત્વની વસ્તુ ખોડલધામની છે કે જેટલા પણ અહીંયા શાકભાજી કે જેટલી પણ વસ્તુ આવી રહી છે તે ખાલી દાતાઓ તરફથી, એક પટેલ તરફથી લોકો અહીંયા એમને આપી જાય છે. કોઈ પૈસા કે કોઈ એવું નથી, પણ લોકો એમને અહીંયા સ્વયંભૂ લોકો આવી જાય. તમે આખો માહોલ જોઈ રહ્યો છો, કેટલી મોટી સંખ્યામાં લાકડાઓ છે, શાકભાજી આવી ગયા છે, દૂધ આવી ગયું છે કે આ 5 દિવસ સુધી કોઈને પણ કઈ તકલીફ ન પડે તેનું એક ખાસ કાળજી રાખવામાં આવી છે. જે સંજીવની, જે રીતે આપ જણાવી રહ્યા છો કે આવતીકાલે જ લાખોની સંખ્યામાં કાગવડ ખાતે લોકો આવવાના છે અને તેની તૈયારીઓ આજથી જ શરૂ થઈ ગઈ છે. અનિરુદ્ધ, આવતીકાલનો જે પ્રોગ્રામ છે, આપે જણાવ્યું કે એક શોભાયાત્રા કાગવડ પહોંચવાની છે રેસકોર્સથી નીકળીને. આવતીકાલનો જે આખો દિવસનો પ્રોગ્રામ છે તે શું રહેશે અને આવતીકાલ માટે કોઈ નેતા કે કોઈ આગેવાન પટેલ સમાજનું કે કોઈ ઉપસ્થિત રહેવાનું છે ખરું કાગવડમાં? સંજીવની, બહુ મહત્વની વસ્તુ છે કે આખા સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતની અંદર જે મા ખોડલનો રથ જે ઘરે ઘરે આમંત્રણ દેવા ગયું હતું, એટલે કે તમામ નેતાઓ, જે પાટીદાર સમાજના નેતાઓ છે તેઓને પણ એક આમંત્રણ મા ખોડલના રથ તરફથી કે રૂબરૂ કોઈને આપવામાં નથી આવ્યું, પણ મા ખોડલનો રથ જ્યાં જ્યાં ફર્યો છે એટલે જે ગામમાં ગયો છે તે સ્વયંભૂ લેવા પટેલના લોકો આવતીકાલથી અહીંયા ઉમટી પડશે. મોટા નેતાઓ જેટલા પણ લેવા પટેલના છે તે લોકો પણ 5 દિવસની અંદર ખોડલધામની મુલાકાત લેશે. અને આવતીકાલનો જે કાર્યક્રમ છે એક શોભાયાત્રા કે કાલનો એક રેકોર્ડ બનવાનો છે કે આટલી મોટી શોભાયાત્રા કે જ્યારે મૂર્તિ કાગવડ કે રાજકોટથી કાગવડ 60 કિલોમીટર થાય, તેની આખું ગામ તમે જુઓ તો ગોંડલ આવે, વીરપુર આવે, ત્યારબાદ જેતપુર ને વચ્ચે કાગવડ આવે છે. આટલા હજારો નાના નાના ગામડાઓ આવે છે. તે ગામડાઓથી જ્યારે મૂર્તિ અહીંયા પહોંચશે ત્યારે એનો છેલ્લો ટ્રક રાજકોટની અંદર રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ્યાંથી શરૂઆત થાય એનો છેલ્લો ટ્રક રાજકોટની અંદર હશે. કે આટલી મોટી ઇતિહાસ રચાશે કે આટલી મોટી શોભાયાત્રા આજ સુધી દેશની અંદર કોઈ પણ નહીં જોઈ હોય એટલી મોટી શોભાયાત્રા આવતીકાલે અહીંયા કાગવડ ખાતે આવશે. અને મા ખોડલને અહીંયા મંદિર, જે આખું મંદિર કરોડોના ખર્ચે જે મંદિર બનાવવામાં આવ્યું છે તે મંદિરમાં મા ખોડલને બેસાડવામાં આવશે. મા ખોડલ એ પટેલ લેવા સમાજને એક કુલદેવી કહેવામાં આવે છે, એટલા માટે જ આ મા ખોડલ તેને ખોડલધામ નામ આપવામાં આવ્યું છે. પણ આવતીકાલની જે રેકોર્ડ ગિનિસ બુકના જે લોકો, જે સભ્યો છે કે આ રેકોર્ડ માટે રાજકોટ પહોંચી ગયા છે અને આવતીકાલે ગિનિસ બુક ઓફ રેકોર્ડની અંદર આ નવો ઇતિહાસ રચાશે કે આવડી મોટી શોભાયાત્રા કદાચ વિશ્વની અંદર પહેલી વાર જોવા મળશે કાલે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, એક વાત એ પણ સામે આવી છે, આખો જે 17 થી 21 તારીખ સુધીનો જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં ઘણા બધા લોકો ઉપસ્થિત રહેવાના છે, એટલે સ્વાભાવિક રીતે મંદિર પરિસર દ્વારા કે પોલીસ દ્વારા જે વ્યવસ્થા છે તે ખૂબ જ તકેદારીપૂર્વક કરવામાં આવી હશે. એ વ્યવસ્થા કેવી કરવામાં આવી છે? કારણ કે લાખો લોકોને હેન્ડલ કરવા એ પોલીસ માટે પણ એક ટફ કાર્ય છે, મંદિર પરિસર માટે કે પછી જે લોકોએ આ વ્યવસ્થા કરી છે તે લોકો માટે પણ થોડું મુશ્કેલભર્યું કાર્ય છે. એટલે આ તમામ લોકો સુમેળે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ શકે અને માં ભક્તિ કરી શકે તેના માટે વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા અને મંદિર પરિસર દ્વારા શું કરાય છે વ્યવસ્થા? ખાસ કરીને થોડી સમય પહેલા જ આપણે વીટીવી ની અંદર નરેશભાઈ પટેલની એક અપીલ લીધી છે. નરેશભાઈની અપીલ એક પટેલ સમાજની અંદર બહુ અસરદાયક અપીલ કહેવામાં આવે છે. ત્યારે નરેશભાઈએ પણ જ્યારે અગાઉ આનું જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંદિરનું, ત્યારે નરેશભાઈ એમ કીધું હતું કે સ્વયંભૂ પટેલ સમાજના છોકરા હોય કે પટેલ સમાજ હોય, કોઈ દિવસ કે આડે રસ્તે નો જાય, વાહનો કેવી રીતે આવે, એની એક અપીલ બહુ સરસ કરવામાં આવી છે. અને વોટ્સઅપ અને સોશિયલ મીડિયા ઉપર એવા મેસેજ પણ નરેશ પટેલના ફેરવવામાં આવી રહ્યા છે કે આવતીકાલથી જે પ્રસંગ શરૂ થઈ રહ્યો છે કોઈને પણ તકલીફ ન પડે, લોકો વ્યવસ્થિત રીતે અહીંયા પહોંચી વળે, એના માટે એક આ સંસ્થા દ્વારા, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તો વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટની જિલ્લા પોલીસ હોય, રાજકોટ સિટી પોલીસ હોય, જુનાગઢ પોલીસ હોય કે તમામ કે સૌરાષ્ટ્રની જેટલી પણ જિલ્લા પોલીસ છે તે તમામ પોલીસ આજુબાજુના રોડ ઉપર, એટલા માટે કે આવતીકાલથી એક રોડ એટલે કે વન વે રોડ કરવામાં આવે છે. રાજકોટથી લઈ જુનાગઢ સુધીનો આખો રોડ બહુ મોટો રોડ કહેવામાં આવે છે. ઈ રોડ વન વે કરવામાં આવશે, એટલે કે ટ્રાફિક આવતીકાલથી આ રોડ સદંતર બ્રેક થઈ જાય. પણ રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ છે, એસપી સાહેબ ખુદ અહીંયા હાજર રહેવાના છે અને હજારોની સંખ્યામાં પોલીસ જવાનોને અત્યારથી ખડે પગે રાખી દીધા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના તમામ પ્રકારની પગલા રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. તો રાજકોટ કાગવડ ખોડલધામમાં મહોત્સવ યોજાવા આવતીકાલથી જઈ રહ્યો છે, જેને લઈને રાજકોટ એસપીએ જાહેરનામું બહાર પાડ્યું છે. ખોડલધામ શોભાયાત્રા અંગે જાહેરનામામાં નિર્ણય લેવાયો છે. રાજકોટથી કાગવડ જતા હાઈવેને વન વે કરવામાં આવ્યો છે અને મહોત્સવ દરમિયાન